નમસ્કાર. ખબર છે, આપણે જે ઘરમાં રહીએ છીએ એની દરેક દિવાલ અને ભોંયતળિયા પાછળ ગણિત, વિજ્ઞાન અને કળાની એક આખી દુનિયા છુપાયેલી છે. તો ચાલો આજે આપણે ફ્લોર પ્લાનિંગના આ જાદુને સમજીએ અને જોઈએ કે કેવી રીતે આપણી ચોપડીની ગણતરીઓ એક સુંદર ઘરનો પાયો બને છે. જરા વિચારો, તમારી સામે એક ખાલીખમ રૂમ છે, એકદમ કોરો કેનવાસ. પણ એને એક સરસ મજાનું ઉપયોગી રૂમ બનાવવાની શરૂઆત ક્યાંથી કરશો? આ જ મોટા સવાલનો જવાબ છુપાયેલો છે એક સારા પ્લાનિંગમાં. તો ચાલો આપણે આખી સફરને 5 સિમ્પલ સ્ટેપ્સમાં જોઈએ. પહેલાં તો પ્લાનિંગ કરીશું, જેમાં ગણિત અને વિજ્ઞાન કેવી રીતે કામ આવે છે એ જોઈશું. પછી માપ લઈશું, સારી ટાઇલ્સ પસંદ કરીશું, બધી ગણતરીઓ કરીશું અને છેલ્લે જોઈશું કે આ આખા અનુભવમાંથી આપણને શું શીખવા મળ્યું. તો ચાલો શરૂ કરીએ પહેલા સ્ટેપથી, પ્લાનિંગ. કહેવાય છે ને કે કોઈ પણ મજબૂત બિલ્ડિંગનો પાયો એના નકશામાં હોય છે, ખરું ને? બસ અહીં આપણો નકશો બનશે ગણિત અને વિજ્ઞાનના સિદ્ધાંતોથી. આ પ્રોજેક્ટનો અસલી મકસદ શું છે ખબર છે? એ જ કે જે આપણે ચોપડીઓમાં ભણીએ છીએ એને આપણા ઘરના આંગણા સુધી લાવીએ. ગણિતના સૂત્રો અને વિજ્ઞાનના નિયમોને જ્યારે આપણે સાચે જ કામ કરતા જોઈએ છીએ ત્યારે જ સાચી સમજણ કેળવાય છે. જુઓ, આ પ્રોજેક્ટના 2 મુખ્ય હીરો છે, ગણિત અને વિજ્ઞાન. ગણિત આપણને કહે છે કેટલું, મતલબ કે રૂમનો એરિયા કેટલો છે, કેટલી ટાઇલ્સ જોઈશે. જ્યારે વિજ્ઞાન સમજાવે છે કેવું, એટલે કે ટાઇલ્સ કેટલી મજબૂત છે, કેટલો સમય ચાલશે, એની ક્વોલિટી કેવી છે. ઓકે, પ્લાનિંગ તો થઈ ગયું, હવે સમય છે કામે લાગવાનો. કોઈ પણ કન્સ્ટ્રક્શનનું પહેલું અને સૌથી અગત્યનું પગલું કયું હોય? હા, એકદમ સાચું, ચોકસાઈથી માપ લેવું. અને ગભરાવાની જરૂર નથી. આના માટે કોઈ મોટા મશીનો નથી જોઈતા. બસ એક માપપટ્ટી જે આપણને સાચું માપ આપશે, લખવા માટે એક નોટબુક અને પેન, અને થોડી ગણતરી માટે કેલ્ક્યુલેટર. છે ને એકદમ સહેલું? પ્રોસેસ એકદમ સિમ્પલ છે. પહેલા રૂમની લંબાઈ માપી લો, પછી એની પહોળાઈ, અને બસ આ બંનેનો ગુણાકાર કરીને ટોટલ એરિયા એટલે કે ક્ષેત્રફળ કાઢી લો. ચાલો આને સમજવા માટે એક નાનકડું ઉદાહરણ લઈએ. માની લો કે આપણા રૂમની લંબાઈ છે 12 ફૂટ અને પહોળાઈ છે 10 ફૂટ. તો હવે આપણો જાદુઈ આંકડો શું આવશે? 12 ગુણ્યા 10 એટલે કે 120 ચોરસ ફૂટ. આ નંબર યાદ રાખજો. આ આપણા આખા પ્રોજેક્ટનો બેઝ છે. આ જ કેનવાસ છે જેના પર આપણે કામ કરવાનું છે. ચાલો, રૂમનું માપ તો આપણને મળી ગયો. હવે વારો છે ટાઇલ્સ પસંદ કરવાનો. અને હા, આ પસંદગી ખાલી કલર કે ડિઝાઇન પર નથી હોતી, એની પાછળ પણ વિજ્ઞાન છુપાયેલું છે. અહીંયા કામ આવે છે મટીરિયલ સાયન્સ. મતલબ કે ટાઇલ્સની ક્વોલિટી કેવી છે, એ કેટલી મજબૂત છે, લાંબો સમય ચાલશે કે નહીં, એના પર ચાલતી વખતે લપસી તો નહીં જવાય ને? આ બધા જ સવાલોના જવાબ બહુ જ જરૂરી છે, જેથી આપણું ફ્લોરિંગ વર્ષો સુધી સારું અને સુરક્ષિત રહે. હવે આપણી ગણતરીને સહેલી બનાવવા માટે ધારી લઈએ કે આપણે 2 બાય 2 ફૂટની ટાઇલ પસંદ કરી છે. તો એનો મતલબ શું થયો કે એક ટાઇલ 4 ચોરસ ફૂટની જગ્યા રોકશે. આ છે આપણો બીજો મહત્વનો નંબર. ઓકે, તો આપણી પાસે રૂમનો એરિયા છે અને એક ટાઇલનો એરિયા પણ છે. તો હવે સમય છે થોડું ગણિત વાપરવાનો અને એ જોવાનો કે આખરે કેટલી ટાઇલ્સ જોઈશે અને કેટલો ખર્ચ થશે. જુઓ, આ કોઈ રોકેટ સાયન્સ નથી. એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે. બસ રૂમના ટોટલ એરિયાને એ ટાઇલના એરિયાથી ભાગી નાખો અને બૂમ, જવાબ તમારી સામે. તો આપણા કેસમાં શું થશે? આપણે 120 ચોરસ ફૂટને 4 ચોરસ ફૂટથી ભાગીશું અને જવાબ આવે છે 30. સિમ્પલ. આ રૂમ માટે આપણને બરાબર 30 ટાઇલ્સ જોઈશે. જોયું? ગણિત કેટલું કામ સહેલું કરી દે છે. પણ અહીં એક નાનકડો ટ્વિસ્ટ છે. પ્રેક્ટિકલ લાઈફમાં બધું પરફેક્ટ નથી હોતું. ખૂણા કાપતી વખતે કે લગાવતી વખતે અમુક ટાઇલ્સ તૂટી શકે છે, વેસ્ટ થઈ શકે છે. એટલે જ કોઈ પણ સારો કારીગર હંમેશા 5થી 10% ટાઇલ્સ વધુ મંગાવવાની સલાહ આપે છે. આ છે રિયલ લાઈફ નોલેજ. અને હવે વાત કરીએ ખર્ચાની. માની લો કે એક ટાઇલ 50 રૂપિયાની છે, તો 30 ટાઇલ્સનો ખર્ચ થશે 1500 રૂપિયા. આ ચાર્ટ બધું એકદમ ક્લિયર કરી દે છે. જેમ જગ્યા વધે એમ ટાઇલ્સની જરૂરિયાત અને ખર્ચ બંને વધે. બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. અને આ ટેબલ જુઓ, આ આપણા આખા પ્રોજેક્ટની સમરી છે. લંબાઈ, પહોળાઈથી લઈને કુલ ખર્ચ સુધી બધું જ એક જગ્યાએ. એકદમ પ્રોફેશનલ બ્લુપ્રિન્ટ જેવું લાગે છે, નહીં? તો આ આખી કસરતમાંથી આપણે શીખ્યા શું? ચાલો ફટાફટ એના પર એક નજર નાખી લઈએ.
આપણે 3 બહુ જ કામની વસ્તુઓ શીખ્યા. એક કે જગ્યાનો બેસ્ટ ઉપયોગ કઈ રીતે કરવો, બીજું કે બજેટ કઈ રીતે બનાવવું, અને ત્રીજું અને સૌથી અગત્યનું કે નાની નાની માપણીમાં પણ ચોકસાઈ રાખવી કેટલી જરૂરી છે. અને હવે એક સવાલ તમારા માટે. આ જે સ્કિલ આજે આપણે શીખ્યા, માપ લેવાની, ગણતરી કરવાની, પ્લાનિંગ કરવાની, એ બીજે ક્યાં કામ લાગી શકે? જરા વિચારો. કદાચ ઘરમાં કલર કરાવતી વખતે, કે પછી ગાર્ડન બનાવતી વખતે. આ નોલેજની કોઈ લિમિટ નથી. આ સરસ મજાના પ્રોજેક્ટ માટે અમે ડૉક્ટર સંજય પરમાર અને શ્રી દિગ્વિજયસિંહજી, ન્યૂ સરકારી હાઈસ્કૂલ જામનગરના ખૂબ ખૂબ આભારી છીએ. આશા છે કે આ સફરમાં તમને પણ મજા આવી હશે. ફરી મળીશું એક નવા વિષય સાથે. આવજો.